જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા રાયમલ સોલંકી બ્લોગમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં જોવા માટે। અત્યારે વરસાદના છોટા ચાલુ હતા હવારમાં। તમારા બાજુ વરસાદ છે કે નથી, કેટલું નુકસાન થયું છે કમેન્ટ કરજો અને વિડીયો તમારા મિત્રો શેર કરજો। તો આ છે ભાઈ આપણે ચીકુડી વાવી હતી, ચીકુડી વાવી છે, પાલક વાવ્યો છે, આ ગાયો ભેંસો માટે વાવેતર કરેલું છે। આ સાઈડ રોમેડી છે, આ સાઈડ એરંડા છે। તો આપણે જઈએ પહેલાં સીધા ખેતરમાં ઓટો મારવા માટે। અત્યારે સવારનો વરસાદ ચાલુ હતો, હવે થોડો બંધ થયો છે, હાલ તો બંધ થયો નહીં પણ તો છોટા ચાલુ છે સવારોના। આ પડી છે મુર્ગોનું ખાતર। મુર્ગોનું ખાતર નાખવાથી બહુ ખેતરમાં ફાયદો થાય છે અને હારા પણ વાવેતર જે કર્યું એને સારું થાય છે। જય જવાન જય કિસાન। આ છે આપણું રાયડું, જો રાયડો કેટલો મસ્ત છે। તો આપણે જવાનું છે પહેલાં તો ખેતરમાં ઓટો મારવા માટે। અત્યારે વરસાદના છોટા ચાલુ છે, 4-5 આવી જ હોય છે અને થોડો વરસાદ આવે છે એટલે ખેડૂતોને બહુ નુકસાન થયું છે અત્યારે, કેમ કે બિન સિઝનનો વરસાદ કહેવાય આવ્યો, એના કારણે જે અમુક ખેડૂતોને મગફળી હોય છે, કપાસ હોય છે, ગાર હોય છે, ઘણી જગ્યાએ એવું નુકસાન થયું છે ખેડૂતોને। એમાં વધારે નુકસાન તો મગફળીનું થયું છે, કેમ કે મગફળીની સિઝન હોય છે કાઢવાની, અને અમુક પેલા ડુંગળીનું વાવેતર કરેલું હોય છે, બટાકાનું વાવેતર કર્યું હોય છે, એમને પણ નુકસાન થયું છે। એમાં ઓળામાં પણ પાણી ભરવાનું છે, ડીસા બાજુ, સૌરાષ્ટ્ર બાજુ ઘણી જગ્યાએ નુકસાન થયું છે। બનાસકાંઠામાં અમારે ખાલી ગાર વાઢેલો પડ્યો હતો અને પલળે છે અત્યારે, બસ એટલું અમારે નુકસાન છે। બાકી જે જગ્યાએ 3 થી 4 ઇંચ કે 5 ઇંચ વરસાદ પડે છે ત્યાં વધારે નુકસાન થયું છે। તો આ તો કુદરતના હાથમાં છે, આપણા હાથમાં કોઈ છે નહીં, કેમ કે ખેડૂતો બહુ બચારા લાચાર છે અત્યારે। અને સરકાર કોઈ એટલી બધી સહાય હાલતો નહીં, સરકાર ખાલી દેખાવ જ કરે છે। અને જે આ લાખો કરોડો રૂપિયાના જે બ્રિજો બની રહ્યા છે, રોડ બની રહ્યા છે, એમાં ખોટો ખર્ચો કરો છો, છતાંય એક્સિડન્ટ તો થાય જ છે, છતાંય લોકો મરે તો છે જ। મરે કે નથી મરતા કહો, એક્સિડન્ટ જો આટલા બ્રિજ બનાવ્યા કે ટ્રાફિકના સમસ્યાના કારણે આપણે બ્રિજ બનાવીએ અને બ્રિજ બનાવ્યા છતાંય એક્સિડન્ટ થાય છે। દિવસના વધારે તો નહીં પણ 100-200 માણસો મરતા હશે એક્સિડન્ટમાં જ, કેમ કે એ તો એમની ઓકાત જોઈને મરતા હોય, કેમ કે ગાડી ઓવર સ્પીડમાં ગાડી ચલાવો તો પછી એક્સિડન્ટ નહીં થાય। એટલે અત્યારે એવું વધારે થઈ રહ્યું છે। તો મારા સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ લાખો કરોડો રૂપિયાના તમે બ્રિજ બનાવો છો, રોડ બનાવો છો, અને જે અમુક જગ્યાએ પ્રોજેક્ટ ખાલી કરો છો, અને જ્યાં નેતાઓના ફ્લેટ તમે ફાળવ્યા છે 39 રૂપિયામાં, એની જગ્યાએ તમે ખેડૂતોને અથવા કોઈ મધ્યમ વર્ગના લોકો છે એમને મોટો કોઈ સહાય કરો, 50,000 કોઈ તો લાખ રૂપિયા એમના ખાતામાં નાખો તો એમનો પરિવાર સારો ચાલે। અને જે ખેડૂતોને અત્યારે વધારે નુકસાન થયું છે, બટાકાનું છે, મગફળીનું છે, ડુંગળી છે, પછી ગાર છે, કપાસ છે, કપાસનું રૂવેણા વાવી ગયું, અમુકને ઝારના પૂડા પડ્યા છે, તો એવા ખેડૂતોને તમે સહાય કરો। આ લાખો કરોડો રૂપિયાના બ્રિજ બનાવવાથી કંઈ ડેવલપમેન્ટ થવાનું નથી, એ તો 5 વર્ષથી જ તમારા બ્રિજ રહે, પછી બધા બ્રિજ તૂટી જશે। તમારું શું કહેવું છે કમેન્ટ કરી દો। હું ખેડૂત સામે ખેંચું છું, એટલે અત્યારે સરકાર હાલ ચૂંટણી ચાલે છે ને, તમે કહેવાય મોકા પડવા તૈયાર છે નેતાઓ બધા, આખી સરકાર રોકી પડે એમ છે એમ। એટલે અત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી આ બધા છે ને રહમાં ભરણા છે અત્યારે, અને ઘણા સમાજોમાં મિટિંગો પણ અત્યારે થઈ રહી છે। જે બોલીને ફરી ગયા હતા ને મકોડા, એ બધા મકોડા અત્યારે ચાલુ થઈ ગયા છે। એટલે ખેડૂતોને ગણવા જો તો વધારે નુકસાન થયું છે। એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો રાયમલ સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે સાચું બોલવા જોવે છે, ખોટું બોલવા જોતું નથી। તો ખેડૂતોને વધારે નુકસાન થયું છે। અમારી બાજુ જે વડગામ તાલુકામાં આજુબાજુ એરિયામાં કોઈને મગફળી છે એનું નુકસાન થયું છે, કોઈને ગાર વાટેલો પડે છે, કોઈને ઝારના પૂડા પડ્યા છે, એના કારણે નુકસાન થયું છે। પણ જે લોકોના બચારાનો બટાકાનું વાવેતર કર્યું હતું, ડુંગળીનું વાવેતર કર્યું હતું, અમુક શાકભાજીનું વાવેતર કર્યું હતું, એમાં ખેતરોમાં પાણી ભરાયા છે ટેચણ સુધી। એટલે એ તમે એટલું કરો અને સુવિધા સારી પાડો, અને જે ખેડૂતોને નુકસાન થયું એનું તમે વળતર આલો। અને ખેડૂતોનું વળતર મળે ચીવું પાછું ખબર હે, 5,000નું બળ્યું હોય ને, 5,000નું બળ્યું હોય તો 2,000નું મળે, 10,000નું બળ્યું હોય તો 5,000 મળે, લાખ રૂપિયાનું બળ્યું હોય તો 50,000નું મળે। એટલે પૂરું ખેડૂતોને વળતર મળતું નહીં, મેન મુદ્દો આપણે આવ્યો છે, ખેડૂતોને પૂરું વળતર મળતું નહીં। તમારું શું કહેવું છે કમેન્ટ કરી દેજો। અને આપણે સાચું બોલવા જોવે છે, ગમે તે હોય, X, Y, Z હોય, આપણે ખોટું કોઈનું ખમતા નહીં, વ્યવહારમાં ઊભા રહીએ છીએ। હા, આપણો કોઈ બીજો 2 થાપો મેલો તો આપણે ખમી લેવું। એટલે ખેડૂતોની વેદના કહું છું તમને, ખેડૂતોને ઘણું નુકસાન થયું છે આ કમોસમી વરસાદના કારણે। તો મારે જેટલા પણ યુટ્યુબરો છે, ઇન્સ્ટાગ્રામમાં જેટલા પણ રીલ મૂકે છે, ફેસબુકમાં મૂકે છે, બધાને એટલું જ કહેવા માગું છું કે ખેડૂતની
સહાય માટે તમે એક વિડીયો બનાવજો, તેથી ખેડૂતોને પૂરી સહાય મળે. કેમ કે ખેડૂત જેવી મહેનત અત્યારે કોઈ કરી કહેતું નહીં. જે એસીમાં બેહનારા છે ને એમની પણ ઓકાત નહીં. જે ખેડૂત રાત દિવસ મહેનત કરે છે ને એવી એમને મહેનત કરવાની ઓકાત નહીં. અને જે તમારા લાખો કરોડો રૂપિયા પગાર છે ને એ અમારા માટે બાલ બરોબર છે. આ તમને કહી દઉં પાછું, જે નોકરીઓ કરે છે એમના માટે. જે એસીમાં રહેનારા છે ને એમને તો કોમ નહીં, ખેતરમાં ઓકું પડે ને પાવડો લેવાની અને હાથમાં દાંતડું લઈને વાઢવાની. એ તો જ્યારે વાવેતર થાય ને જ્યારે વાઢવા લેવાની સિઝન આવે ને ત્યારે તમે આવો ને ત્યારે ખબર પડે. બાકીમાં એસી બેહવાવાળામાં એમને શું ખબર પડે? એમને તો ખાવાની બસ 2 ટાઈમ ખાવા મળે. અને જે તમે બાજરીના રોટલા અથવા ઘઉંની રોટલી જે ખાઓ છો ને એ અમારી મહેનતની ખાઓ છો. આ જેટલા પણ નેતાઓ વિડીયો જોવો છો ને બધાને શેર કરી દેજો. તમે જે ખાઓ છો ને બધું અમારી મહેનતનું ખાઓ છો, ખેડૂતના મહેનત. આ ખેડૂત ના હોત ને તો તમે તો નોકરી એ ના કરતા હોત ને, રોટલી 2 ટાઈમ ના ખાતા હોત. શું ખાતા હોત ખબર હે ને? રેત ખાવાના વાળા હોત, કોકરા ખાવાના વાળા હોત તમારે. એટલા વિડીયો વધુમાં વધુ શેર કરજો. બાકી આ વિડીયોમાં વધુ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો અને વિડીયો તમારા મિત્રોને શેર કરજો. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો.